વિગતવાર સમાચારોથી શરૂઆત કરીએ તો અમદાવાદમાં ફરી એકવાર કોરોનાની દસ્તક। છેલ્લા 10 દિવસમાં કોરોનાના 13 કેસ નોંધાયા છે। કોરોનાના વધતા કેસોને લઈને સરકાર અને તંત્ર બંને એલર્ટ છે। અમદાવાદની જૂની સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો। નવી સિવિલ હોસ્પિટલમાં પણ આઇસોલેશન વોર્ડ બનાવવાની તૈયારી છે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની લોકોને જાગૃત અને સાવચેત રહેવા માટે અપીલ। સિવિલ ખાતે 20,000 લીટરની લિક્વિડ ઓક્સિજનની 2 ટેન્ક તૈયાર રખાઈ। અમદાવાદ શહેરમાં ફરી એકવાર કોરોનાએ દસ્તક દીધી છે અને આ દસ્તકની સાથે રાજ્ય સરકાર એલર્ટ બન્યું છે અને સાથે તમામ વિભાગને પણ એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં છે। ત્યારે અસરવા ખાતે જે સિવિલ હોસ્પિટલ આવેલી છે ત્યાં અલાયદો વોર્ડ જે છે તેની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે। ઓક્સિજનની ચકાસણી પણ કરી દેવામાં છે। સુપ્રિન્ટેન્ડન્ટ આપણી સાથે જોડાયા છે। સર, કેવા પ્રકારની તૈયારીઓ આ સિવિલ ખાતે? એટલે છેલ્લા આપણે અઠવાડિયાથી જોઈ રહ્યા છે કે કોવિડના કેસીસ ડિટેક્ટ થઈ રહ્યા છે। સાઉથમાં વધારે થયા અને પછી ત્યાં ટ્રાવેલ કરીને આવેલા ગુજરાતમાં ગાંધીનગરમાં પહેલીવાર કોવિડ ડિટેક્ટ થયો। એટલે ડેફિનેટલી અત્યારે આપણે સૌએ સાવચેત થવાની જરૂર છે। સરકાર તરફથી અમને વારે મોકડ્રીલ કરવાની સૂચનાઓ અપાઈ જ રહી હતી, પહેલા પણ આપી હતી અને અત્યારે પણ અપાય છે કે આપણી પ્રિપેર્ડનેસ હોવી જોઈએ। કોઈપણ દર્દીને ક્યારે પણ એડમિશનની જરૂર પડે તો સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ છે। સિવિલની જો હું ઓક્સિજનની વાત કરીશ તો અમારી પાસે 20,000 લીટરની લિક્વિડ ઓક્સિજન ટેન્ક અવેલેબલ છે અત્યારે વર્કિંગ કન્ડિશનમાં। 5,300 લીટર જનરેટ કરી શકે એવા ઓક્સિજન જનરેટર પ્લાન્ટ છે। 650 થી વધારે કન્સન્ટ્રેટર છે અને 1200 બેડનો દરેક બેડ જે છે એને ઓક્સિજન સાથે કનેક્ટ કરેલો છે। એટલે કે ઓક્સિજનની કમી થવાના કોઈ ચાન્સ નથી। જરૂરી બધી જ દવાઓ સિવિલ હોસ્પિટલના સ્ટોરમાં ઉપલબ્ધ છે। એટલે કે દવા માટે પણ ક્યાંય દોડાદોડી નથી કરવાની। એની સાથે દરેક હેલ્થકેર વર્કર, ડોક્ટરથી મળીને ક્લાસ 4 અને